કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ભૂમિ એટલે સંતો, ભક્તો અને શૂરવીરોની ભૂમિ. એવી ગુજરાતની ખમીરવંતી ધરાના શૂરવીર વચ્છરાજ દાદાને આજે આપણે વંદન કરીએ. પાટણ પંથકના સમીની બાજુમાં આવેલ કુંવર ગામમાં આનંદનો દરિયો ઉછળી રહ્યો છે. શરણાઈના સૂર રેલાઈ રહ્યા છે. ડાયરામાં કસુંબા ઘોળાઈ રહ્યા છે. રૂડા લગ્ન ગીત ગવાઈ રહ્યા છે. ગૌર મહારાજ લગ્ન વિધિનો ત્રીજો ફેરો પૂરો કરવા ચોરી મંડપમાં આવી ઉતાવળ કરે છે. લગ્ન વિધિનો ત્રીજો ફેરો વીર વચ્છરાજ ફરવા જાય છે ત્યાં તો રીડિયામણ સંભળાણી દોડો દોડો ગામનું ગૌધણ લૂંટારાઓ હાંકી જાય છે. હે વચ્છરાજ, તને અમારા જાજેરા ધન્યવાદ છે. ક્ષત્રિયો માટે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળના બિરુદને તે યથાર્થ કર્યું છે. કાલરી ગામ અને કુંવર ગામને કેટલું અંતર છે, તેમ છતાં તું અમારી પડખે આવીને ઊભો રહ્યો બાપ. તારા બાહુબળે અમારા ગામની ગાયો પાછી આવી, પણ મારી વેગડ ગાય પાછી આવી નથી. માળી, તમે બધે ખાતરી કરી? મીંઢળ બંધા એ વીર વચ્છરાજે આઈ દેવલને સામો પ્રશ્ન કર્યો. હા બાપ, બધે જ ખાતરી કરી છે. વેગડ તો મારો પ્રાણ, મારા કુટુંબનો માણસ ગણાય. મેં એના વગર અન્ન જળ હરામ કર્યા છે. જુવાન, મારી ગાય મારા આંગણે લાવી આપ. ચારણ આઈએ ધા નાખી, પોપટ ને પારેવા તણી, હવે રાણાએ રમતું મેલ. હવે ખેલ ને ખાંડાના ખેલ, મારી વેગળ ના આવી વાછડા. વીર વચ્છરાજ સોલંકી એટલે કાલરી નામના ગામના ગિરાસદાર હાથીજી સોલંકીના બીજા નંબરના દીકરા. સેવા, પરોપકાર, ઉદારતા જેવા ગુણોના કારણે હાથીજી તરફ લોકો આદરની નજરે જોતા. પણ હાથીજીના ઘેર શેર માટીની ખોટ, આમ દામ અને દોમ દોમ સાહેબીનો વારસદાર ન હોવાથી દંપતીનું આયખું ભારે થઈ ગયેલું. બંને પતિ પત્ની ગોકુળ મથુરાની જાત્રા કરવા ચાલતા થયા. ત્યાં યમુનાના જળમાં જીવન લીલા સંકેલવાનો સંકલ્પ કર્યો. પણ યમુનાના જળમાં પગ મૂકતા જ કોઈ ગેબી અવાજ સંભળાયો. ત્યારબાદ તેમને ત્યાં 2 પુત્રના જન્મ થયા. પ્રથમ પુત્ર બલરાજ અને બીજા વીર વચ્છરાજ. થોડા સમય બાદ માતા પિતા બંને સ્વર્ગે સિધાવ્યા. ગિરાસદારીનો વહીવટ મોટા ભાઈ બલરાજ સંભાળવા લાગ્યા અને ગૌધન અને અન્ય બીજા કામ વીર વત્સરાજે સંભાળ્યું. એવામાં સમીની બાજુની ભોમકા ઉપર લોલડા ગામના મામા સામંત સંગ રાઠોડને કોઈ સંતાન ન હોવાથી લોલડાની જાગીર વીર વત્સરાજને સોંપી. યુવાન વત્સરાજે મામાના હૈયામાં અનોખું સ્થાન લેતા સામંતસિંહ રાઠોડે કુંવર ગામના તેમના ભાયાત વજયસિંહ રાઠોડના દીકરી પૂનાબા સાથે તેમનું સગપણ કરાયું. થોડા સમયમાં જ લગ્ન લેવાના. ચોરીમાં ત્રીજો ફેરો ફરવા જાય છે ત્યાં તો રીડિયા સંભળાયા. દોડો દોડો ગામનું ગૌધણ સુમરા લૂંટારાઓ હાંકી જાય છે. બૂંગીયો ઢોલ વાગ્યો ને વત્સરાજના કાને સંભળાયો. એના પગ થંભી ગયા. આંખોમાં ખન ખન અંગારા જરવા લાગ્યા. લગ્નની છેડા છેડીને તલવારના એક ઝાટકે તોડીને કોઈની પણ રાહ જોયા વિના પોતાની રતન નામની ઘોડી માથે છલાંગ મારી. રતન વાયુ વેગે ઉપડી. લૂંટારોનો ભેટો થતાં તલવાર ભાલાની બટાજટી બોલી. મારો કાપોની કિક્યારો સંભળાય. વીર વચ્છરાજ તે દિવસે મરણિયા થઈને ધીંગાણું ખેલ્યું. લૂંટારુઓ ગૌધણ પડતું મૂકીને ભાગ્યા. દુશ્મનોને ભગાડી ગૌધણ પાછું લાવીને આ બાજુ ગૌર મહારાજે અધૂરા ફેરા પૂરા કરવા ફરીવાર હાંકલ કરી. ત્રીજો ફેરો ફરવા જાય જ્યાં ડગ આગળ મૂકે છે ત્યાં આપણે આગળ જોયું તેમ આય દેવલબાઈની વેદના વીર વચ્છરાજના કાને સંભળાણી. ગૌર મહારાજ, હવે વિધિ થંભાવી દો. હવે તો આ આઈની ગાયને લઈને પાછો આવું ત્યારે બાકીની વિધિ પૂરી કરજો. રતન ઘોડી માથે સવાર થઈ અને ગણતરીની પળમાં જ લૂંટારોનો ભેટો થયો. અંગ રૂવા જેના અવળા બનિયા ક્રોધ બંબાળ. શરણાઈમાંથી સિંધુડો છૂટ્યો. રણનો રૂડો રાગ.
પંજાળા દુશ્મન પાળના કરે, ભાગ ખાગે બે ભાગ, રણ ઘેલુડા રણમાં રમે, ઘોર કરીને ઘાવ. 18 લૂંટારુઓને વેતરી નાખ્યા, પરંતુ પાછળથી એક લૂંટારાએ તલવારનો ઘા કર્યો ને વીર વછરાજ દાદાનું મસ્તક પડ્યું. મસ્તક પડવા છતાં ધડ લડે છે. શૂરવીરતા આજે ઈશ્વર સાથે એકાકાર થઈ ગઈ છે. વેગળ ગાય મૂકીને લૂંટારા ભાગ્યા. આય દેવલબાઈ, પૂનાબા બંને તેમની પાછળ જ હતા. વીર વછરાજનું ધડ વાછરા બેટ પાસે અને મસ્તક ગૌખરી બેટ નજીક પડેલા. ગામના માણસો, જાનૈયા, માંડવિયા, કાલરી ગામનો ઢોલી હીરો અને એ બધા ત્યાં આવી પહોંચ્યા. આય દેવલબાઈ, પૂનાબા, હીરો ઢોલી એ તમામે ત્યાં પ્રાણ અર્પણ કર્યા. મોતિયો કૂતર્યો અને રતન ઘોડી પણ ઝૂરીને પ્રાણનો ત્યાગ કર્યો. ક્ષાત્ર તેજની આ ખુમારીને યાદ કરતા વાછરા બેટની એ પવિત્ર ભૂમિ આજે તીર્થધામ ગણાય છે. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ એવા વીર વાછરા દાદાને આજે આપણે ભાવથી વંદન કરીએ.